નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. તળપદા કોળી સ્વર્ગસ્થ જાદવભાઈ મંજીભાઈ વાજાના પત્ની મંગુબેન તારીખ 19ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે ભરતભાઈ, પ્રવીણભાઈ વૈશાલી ટોકીજના માતુશ્રી, રોહિતભાઈ, સાગરભાઈ, વિશાલભાઈ, અક્ષયભાઈના દાદી થાય. સ્વર્ગસ્થનું બેસણું તારીખ 23ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 દરમિયાન બજરંગદાસ બાપાની વાડી, રૂખડિયા હનુમાનજી મંદિર પાસે કરચલિયાપરા, ભાવનગર ખાતે રાખેલ છે. સુન્ની સોરઠિયા મુસ્લિમ ઘાંચી મરહુમ હસનભાઈ કાસમભાઈ અગવાનના પુત્ર, ઈસુફભાઈ હસનભાઈ અગવાનના પુત્ર અશફાકભાઈ, ઉંમર વર્ષ 40, તારીખ 20ને સોમવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે જાહિદભાઈ HK કટલેરીના મોટા ભાઈ, ઓવેજ હસનના પિતા, મરહુમ સલેમાનભાઈ, મરહુમ રહેમાનભાઈ, મરહુમ હાજીભાઈ, મરહુમ નૂર મહમદભાઈ, મરહુમ ગનીભાઈના ભત્રીજાના દીકરા, મરહુમ મહેબૂબભાઈ, અલારકભાઈ મામદભાઈ સૈયદના જમાઈ, હારૂનભાઈ હાજીભાઈ સરમાળીના ભાણેજ જમાઈ, મોહસિનભાઈ, આરીફભાઈ, મહેબૂબભાઈના બનેવી, ઉસ્માનભાઈ નૂર મહમદભાઈ ડેરૈયા મુંબઈ, ઇસ્માઇલભાઈ મહમદભાઈ મહેતર સિહોર, રહીમભાઈ લાડજીભાઈ પરમાર ગઢડાના શાળાના દીકરા, રજાકભાઈ, અલ્તાફભાઈ, શબ્બીરભાઈ જમાતીભાઈ આગરિયાના ભાણેજ, મહેબૂબભાઈ, શફીભાઈ, ઇનુસભાઈ સૈયદના શાળા, ઇનુસભાઈ ઇબ્રાહીમભાઈ સૈયદ, સલીમભાઈ હસનભાઈ સરમાળી ભાવનગરના વેવાઈના દીકરા થાય. મરહુમની જિયારત તારીખ 22ને બુધવારના રોજ સવારના 9:30 કલાકે અલ મદીના મસ્જિદ, તળાવ, પાલીતાણા ખાતે રાખેલ છે. મહિલાઓ માટેની જિયારત મોહમ્મદી બાગ, તળાવ, પાલીતાણા ખાતે રાખેલ છે.